અને જાગવાની વાત તો એક બાજુ રહી, ઉઠમણું કરી અને ચાલવા જ મળ્યા છે અને આની અસર બીજા નાના વર્ગને પણ ખૂબ પડી રહી છે. ત્યારે મંદી છે તેવી કે કાયમ મંદી રહેતી નથી. જે વસ્તુ હીરો એ હીરો છે, સીબીડી ના ધંધાના કારણે થોડો હીરો છે. તેજી મંદી તો ઘણી વાર આવી ચૂકી છે આવી, પણ આ વખતે જે સીબીડી નો પ્રભાવ વધારે હતો એના હિસાબે રિયલ ડાયમંડમાં થોડી વધારે મંદી આવી છે. જય સ્વામિનારાયણ. આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું ફરીને સ્વાગત કરું છું. હીરા બજાર અત્યારે એક તો કારમી મંદીનો માર ઝીલી રહી છે, બીજી બાજુ સીબીડી, ત્રીજું ઉઠમણા અને હવે કેટલીક અફવાઓનું બજાર પણ ગરમ થયું છે. ત્યારે કેટલાક સારા વ્યક્તિઓ ઉપર પણ છાંટા ઉડે છે. આવી જ કેટલીક અફવાઓનું ખંડન કરવા માટે આજે કેટલાક હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે અને દલાલ મિત્રો સાથે વાત કરીએ. ચાલો. થોડા દિવસ પહેલા બજારમાં એક વિડીયો વાયરલ થયેલો, જેમાં હીરા ઉદ્યોગના એક વેપારી તરુણભાઈ ચાપાનેરી એવી વાત કરતા હતા કે 1 કેરેટ રિયલ ડાયમંડના બદલામાં 23 કેરેટ સીવીડી ડાયમંડ લઈ જાઓ. હાલો ભાઈ હાલો, વગર પૈસાનો ધંધો, વગર પૈસાનો ધંધો. 1 કેરેટ રિયલ આપો, 23 કેરેટ સીવીડી લઈ જાઓ. જોવાનું નહીં, સાઈઝ મારવાની નહીં. 1 કેરેટ રિયલ, 23 કેરેટ સીવીડી. હા ભાઈ, 1 કેરેટ તમારું 23 કેરેટ લઈ જાઓ. રિયલ છે ભાઈ, સાઈઝ મારવાની નથી, જોવાનું નથી, કોઈ એવરેજ કાઢવાની નહીં થાય. 1 કેરેટ રિયલ, 23 કેરેટ સીવીડી લઈ જાઓ ભાઈ. સેલ સેલ સેલ. સીવીડી સસ્તું, રિયલ મોંઘું. રિયલ એ રિયલ જ છે. સીવીડી રોડ પર મળશે. તો આપણે અત્યારે તરુણભાઈ સાથે વાત કરીએ. તરુણભાઈ, 1 કેરેટના બદલામાં 23 કેરેટ સીવીડી, તો સીવીડી નું વેલ્યુએશન તમે એટલું બધું નીચું આંકો છો? નીચું થવાની સંભાવના છે. છેલ્લા 1.5 વર્ષથી સીવીડી ના ભાવમાં નહીં તો 60% ઘટાડો. એ દરમિયાન 1.5 વર્ષથી કારીગર વર્ગ એમાં હચવાઈ જતો. કેમ કે મજૂરીના ભાવ કરતા અપ હીરો વેચાતો હતો સીવીડી. કે કોઈ પણ માલમાં 7,000 મજૂરી લાગે તો 8,000, 9,000, 10,000 વેચાશે. ત્યારે અત્યારે એવી હાલત છે કે મજૂરી જે ભાવ લાગે છે, જે કોસ્ટ આવે, ફર્સ્ટ ટુ કોસ્ટ વેચવું પણ વેપારીને અઘરું પડે. એટલે મારે વિડીયો બનાવવાની પાછળ એવો સંદેશો હતો કે આગામી આવતા સમયની અંદર સીવીડીનો ભાવ હજુ લો થઈ શકે. કમાવાના સમયમાં હતું ત્યારે કમાઈ લીધું, તો હવે એ સીવીડીમાંથી નીકળી જવું. મારો પર્પસ એવો હતો. રિયલ ડાયમંડ નું ભવિષ્ય કેવું જોવો છો તમે? રિવેન્ડનો ભવિષ્ય અત્યાર સુધી વર્ષોથી ચાલ્યું આવેલું છે અને ચાલતું જ આવશે. પણ વચ્ચે ડામાડોળ કરવા વાળું છે એ સીવીડી ડાયમંડ માર્કેટમાં આવવાથી, ઘણો સસ્તો હીરો આવવાથી રિયલમાંથી લોકોને ભરોસો ઉઠી ગયો. રિયલના ભાવ પણ તૂટે. જ્યારે બીજી બાજુ એવું છે કે રફના ભાવ ઉપર જાય છે. વેપારી છે અથવા તો વેચવા વાળા છે, કારખાનેદારો છે, એ લોકો તો આ મંદીનો સમય પસાર કરી જશે. પરંતુ જો આવું જ વાતાવરણ રહે તો જે લોકો હીરામાં છે, એટલે ડાયમંડ વર્કર, રત્ન કલાકાર ભાઈઓ છે, એમનું ભવિષ્ય કેવું જણાય છે? એમનું ભવિષ્ય પણ નબળું જ છે. આજે વેપારી કારીગરોને હાચવવા માટે થઈને રફ મોંઘી લે છે અને તૈયાર માલ સસ્તો વેચે છે, પોતે નુકસાન કરે, છતાંય કારીગરને હાચવે. કેટલું હાચવશે, કેટલું નુકસાન કરશે? આજે 1.5 વર્ષથી ડામાડોળ છે. છેલ્લા 4 મહિનાથી એકદમ રિયલ ડાયમંડ બંધ છે. તો વેપારી કેટલું ચલાવશે? મજબૂરીથી પણ એને ખાતા બંધ કરવા પડશે. અને જો કંઈક કામ કરવા જઈએ તો ઉઠવાવાળા હેરાન કરે, પણ ક્યારે ઉઠી જાય. અને ઉઠી જાય એમાં આપણી સરકાર તરફથી કોઈ સાથ સરકાર કે સપોર્ટ નથી. કોઈ કાયદા કાનૂન એવા નથી બન્યા કે ઉઠવાવાળાને પકડીને એની પાસેથી પૈસા વસૂલ કરાય. ઉઠવાવાળાને 100% સેફટી મળે. ઉલટાને એ લોકો કેસ કરે છે, જેને લેવાના છે એને હેરાન થાય. ઉઠવાવાળાને તો ફાયદા જ છે. એટલે ઉઠવાવાળાને બજારને હજુ ઠંડી પાડે. કોઈ કામ કરવા રાજી હોય, કામ કરવાની કોશિશ કરે તો પણ કામ નથી કરી શકતા. ઠંડી માર્કેટમાં હીરા લે, કોણ લે? ઉઠવાવાળા લે. અપ ભાવ આપે તો ઉઠવાવાળા જ ભાવ આપી શકે. જે નેચરલ સારા વેપારીઓ છે એ અપ ભાવ નહીં આપી શકે, કેમ કે એને ઉપર વેચવાનો હોય. ઉપર લેવલે કોઈ હીરા લેવા નથી. હવે એનું શું કારણ છે કોઈને ખબર નથી. હીરા ઉદ્યોગ સાથે વર્ષોથી જોડાયેલા હોય એ પણ અત્યારે હીરા ઉદ્યોગની આગળની પરિસ્થિતિને બરાબર રીતે આંકી શકતા નથી. ત્યારે આગળનો સમય જ બતાવશે કે હીરા ઉદ્યોગનું ભવિષ્ય શું છે. અત્યારે એક બાજુ માર્કેટમાંથી ઉઠી જવા વાળા લોકોની વાત થઈ રહી છે, ત્યારે બહુરત્ના વસુંધરા, આ પૃથ્વીએ રત્નોની ખાણ છે, એવા જ એક રત્ન અમારી સાથે અત્યારે હિંમતભાઈ પ્રજાપતિ બેઠા છે. આપણે એમની સાથે એમની પ્રામાણિકતાની વાત કરીએ. હિંમતભાઈ, અમે સાંભળ્યું છે કે તમને 35 લાખ રૂપિયાનું પેકેટ મળી આવેલું અને તમે સાચા માલિકને પરત આપી દીધેલું. એ ઘટનાને ટૂંકમાં જણાવજો.
એમાં ટૂંકમાં તો જો 2014માં રોડ ઉપર જ્યારે રોડ ઉપરથી જ પેકેટ મળેલું હતું. પછી પેકેટ મળ્યા પછી મેં વિચાર કર્યો કે કોઈ વાર ઘણી વાર ખોટા પેકેટમાં હીરા હોય છે. પછી મેં ખોલીને જોયું ત્યારે મેં ખબર પડી કે ભાઈ આ માલ 35 લાખનો છે. તો પછી મારા મનને એવું ઈચ્છા થઈ કે ભાઈ આપણને ભગવાન આ હીરાની બજારની ધંધાની અંદર આપણને 30-40 હજાર રૂપિયા કમાઈએ છીએ, તો આપણે એવું કોઈ ઈવડું રાખવાનું થતું નહોતું. એટલે મેં પ્રેમથી મૂળ માલિકને આપી દીધું. પછી આપ્યા બાદ પછી કમિશનર આશીષ ભાટિયા સાહેબે મારો આભાર કર્યો હતો લેવા પટેલની વાડીમાં. પછી મંજીભાઈ રૂડાભાઈ મારો આભાર કર્યો હતો અંકુર વિદ્યાલય લેવા પટેલની વાડીમાં, અને ઘણા આભાર કર્યો હતો. અને પેકેટ આપ્યા પછી આ હીરા બજારની અંદર ઘણાએ પણ જોખમ આપ્યું છે. બસ આપણને એ એટલે એમ થયું કે ભાઈ આપણે આ ખોટું નથી લેવું. પણ હાલના સમયમાં અત્યારે દિવાળી પછી જે ધંધો છે એ ધંધાની અંદર અત્યારે પહેલા મેં 30-40 હજારનું કામ કરતા અત્યારે અમારે 10 હજારનું કામ થતું નથી. બસ આ અત્યારે આ માઠીસર હીરામાં રિયલ ડાયમંડમાં છે. અત્યારે પ્રામાણિક લોકો ભોગવી રહ્યા છે અને જે પ્રામાણિક નથી એને ઘી કેળા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી બાબતે આવો જ એક વિડીયો લઈ અને આપ સૌની સમક્ષ રજૂ થઈ શકું એ માટે અત્યારે અનુમતિ માંગુ છું. મારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.